सोसाइटी में सबसे बड़ा जो मेस है वो है पीजी वालों का, तो बैचलर्स हैं, बैचलर लड़के स्पिंस्टर या बैचलर लड़कियां जो है अनमैरिड, ये लोग यहाँ पर पूरी भीड़ इकट्ठा करके रखा हुआ है। ये लोग अंदर नशा करते हैं, गांजा पीते हैं, दारू पीते हैं, फिर लेडीज को भी वो छेड़ती करते हैं, कुछ लड़कों ने तो हमको कल भी मेरे को खुद पर्सनली धमकी दिया और हमको किसी चीज का सपोर्ट नहीं मिल रहा। हम पिछले 1.5-2 महीने से बहुत पोलाइटली ओनर्स के साथ बात करने की कोशिश कर रहे हैं। નમસ્કાર, હું છું પૂજા રાવલ, આપ જોઈ રહ્યા છો TV17 ગુજરાતી। આજે આપણે વાત કરીશું અમદાવાદના સેલામાં પીજીના વિદ્યાર્થીઓ બેફામ બન્યા। અમદાવાદ શહેરના સેલા વિસ્તારના ઓર્ચિડ વિલી એપાર્ટમેન્ટમાંથી એક ગંભીર ઘટના સામે આવી છે। મહિલાઓ માટે પોતાની જ સોસાયટીમાં રહેવું ગંભીર બની ગયું છે। આ એપાર્ટમેન્ટમાં બિન અધિકૃત રીતે પીજી ચાલે છે। આ પીજીના યુવાનો દ્વારા સોસાયટીના રહીશોના માતા, બહેન અને દીકરીઓ સાથે અભદ્ર વર્તન કરવામાં આવે છે। આ બહેન દીકરીઓ સાથે શારીરિક અડપલા પણ કરવામાં આવે છે। મહિલાઓ જ્યારે આ અંગેની ફરિયાદ કરવા બોપલ પોલીસ સ્ટેશનમાં જાય છે ત્યારે ઉચ્ચ અધિકારીઓ આ બાબતની ફરિયાદ લેવાનું ના પાડી દે છે। મહિલા સશક્તિકરણ, નારી વંદનાની વાતો વચ્ચે પોલીસ સ્ટેશન દ્વારા મહિલાઓની ફરિયાદ પણ લેવામાં આવતી નથી। જો આ ઘટના પોલીસ ક્વાર્ટર અથવા તો એમએલએ ક્વાર્ટરમાં બની હોત તો શું પોલીસ ફરિયાદ ન લેત? ત્યારે આ મહિલાઓની ફરિયાદ પોલીસ સ્ટેશનના પોલીસો કેમ નથી લઈ રહ્યા તે એક મોટો પ્રશ્ન છે। नमस्ते, मैं शेला में गोयल चप्पल की स्कीम में रहती हूँ, ऑर्चिड वैली, और हम सब फीमेल चार इसीलिए इकट्ठे हुए हैं क्योंकि हम लोगों को सोसाइटी में बहुत ज्यादा परेशानी हो रही है रहने के लिए। और पिछले 2 महीने से हम लोग इस सोसाइटी में रह रहे हैं और इस सोसाइटी में सबसे बड़ा जो मेस है वो है पीजी वालों का। तो जो बैचलर्स हैं, बैचलर लड़के स्पिंस्टर या बैचलर लड़कियां जो है अनमैरिड, ये लोग यहाँ पर पूरी भीड़ इकट्ठा करके रखा हुआ है और ओनर्स ने हमको बिना पूछे ये वाला जो फ्लैट्स है उनको रेंट पे दिया हुआ है, ज्यादा पैसे मिले उसकी वजह से। बट आज हमको ये पता चल रहा है कि ये लोग अंदर नशा करते हैं, गांजा पीते हैं, दारू पीते हैं, ये सब नशा करके वो लोग स्विमिंग पूल में भी कूदते हैं 11-11:30 बजे रात को, और फिर लेडीज को भी वो छेड़ती करते हैं। अगर हम कुछ बोलने की कोशिश करते हैं तो वो उल्टा हमको धमकी देते हैं। कुछ लड़कों ने तो हमको कल भी मेरे को खुद पर्सनली धमकी दिया और ये भी बोला कि तेरे को बाद में देख लेंगे, और हमको किसी चीज का सपोर्ट नहीं मिल रहा। हम पिछले 1.5-2 महीने से बहुत पोलाइटली ओनर्स के साथ बात करने की कोशिश कर रहे हैं, बट हमारी बात कोई ओनर नहीं सुन रहा है और ना ही अपने टेनेंट्स को भी वो ओनर्स बचाने के लिए नहीं आ रहे हैं। ऊपर से हमारे ऊपर वो लोग एलिगेशंस लगा रहे हैं, जबकि हमारे बच्चे भी फंसे हुए हैं, हम फंसे हुए। वी लेडीज आर रियली फेसिंग डेंजर बाय स्टेइंग इन द सोसाइटी। अगर आपको आगे सुनना है तो बाकी लेडीज से सुन सकते हैं। हम लोगों को धमकी दे रहे हैं, જ્યારે યુવરાજસિંહ પણ આ મહિલાઓના વહારે આવે છે, તેમણે આ અંગે શું કહ્યું તે પણ સાંભળીએ। નમસ્કાર, જય હિન્દ, જય ભારત। હું યુવરાજસિંહ જાડેજા, ગુજરાતનું જેને સૌથી સેફેસ્ટ સિટી કહેવામાં આવે છે એવા અમદાવાદ વિસ્તારમાં જે સેલા છે એ સેલાના ઓર્ચિડ વેલી એપાર્ટમેન્ટની અંદર એક ગંભીર ઘટના સામે આવી છે કે ઓર્ચિડ વેલીની એપાર્ટમેન્ટમાં જે પીજીના જે યુવાનો જે છે, જે બિન અધિકૃત રીતે જે પીજી ચાલે છે એના જે યુવાનો જે છે એના દ્વારા રહીશોના જે કહી શકાય માતા બહેનો જે દીકરીઓ છે એની સાથે ખૂબ જ અભદ્ર વ્યવહાર કરવામાં આવે છે, અભદ્ર વર્તન કરવામાં આવે છે, શારીરિક રીતે અડપલા કરવામાં આવે છે। અને એ બહેનો દીકરીઓએ એ વિસ્તારનું જે પોલીસ સ્ટેશન છે એટલે કે બોપલ પોલીસ સ્ટેશન, એ બોપલ પોલીસ સ્ટેશનની અંદર જઈ અને ત્યાં રાડો પાડી પડી, ચીસો પાડી પડી, કીધું ભાઈ આ વ્યક્તિઓ વિરુદ્ધ તમે ફરિયાદ નોંધો અને એ ગુનેગારોને તમે સજા આપો। જ્યારે આ વાત પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી તો એ પોલીસ સ્ટેશનમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મહિલાઓની ફરિયાદ લેવામાં નથી આવતી। જે સમાજમાં કહી શકાય કે મહિલા સશક્તિકરણની વાતો કરવામાં આવે છે, મહિલાઓની એટલે કે નારી વંદનાની વાતો કરવામાં આવે છે, જે સમાજની અંદર બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરવામાં આવે છે, એ જગ્યાએ પોલીસ સ્ટેશનમાં કહી શકાય ઉચ્ચ અધિકારીઓ જે છે એ આ બહેનો દીકરીની ફરિયાદ સુદ્ધા પણ નોંધતા નથી। એ કડવી વાસ્તવિકતા છે અને ગુનેગારોના પ્રાઇવેટ ગાર્ડ બની અને ક્યાંક ને ક્યાંક પોલીસ અધિકારી એમને છાવરવાનું કામ કરતી હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। અને માની લે કે આ ઘટના કદાચ એમએલએ ક્વાર્ટરમાં બની હોત, માની લે કે આ ઘટના કદાચ જે પોલીસના જે ક્વાર્ટર હોય એમાં બની હોત તો શું એ પોલીસ ફરિયાદ ન નોંધત? પોલીસ તાત્કાલિક એમાં ફરિયાદ નોંધત, પણ આ વિસ્તારમાં શા માટે આ ફરિયાદ નોંધવામાં નથી આવતી એ એક પ્રશ્ન છે। અમે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીને, અમદાવાદના સીપીને, અમદાવાદના ડીજીપીને વિનંતી કરીએ છીએ કે આ જે મહિલાઓ જે છે જે ચીસો પાડીને કહી રહ્યા છે કે અમારી જે બહેનો દીકરીઓ છે એની સાથે ખૂબ અભદ્ર વર્તન કરવામાં આવે છે, જે યુવકો છે એના દ્વારા કહી શકાય દાદાગીરી કરવામાં આવે છે અને
અભદ્ર વર્તનની સાથે જે ગાળાગાળી કરવામાં આવે છે, શારીરિક રીતે જે અડપલા કરવામાં આવે છે, તમે એક વિડીયો પણ છે, વિડીયોની અંદર સ્પષ્ટપણે સાંભળી પણ શકો છો કે એ જે ગુંડા તત્વો છે, એ જે અસામાજિક તત્વો છે, એ અસામાજિક તત્વો દ્વારા ક્યાંક ને ક્યાંક આ જે રહીશો છે એને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. તો શા માટે એના ઉપર ગુનો નોંધવામાં નથી આવતો? એટલે તાત્કાલિક અમારી વિનંતી છે કે એની પર ગુનો નોંધવામાં આવે અને આ જે પણ બાબત છે એ બાબતની અંદર સ્વતઃ સંજ્ઞાન લઈ અને ઝડપથી એની કાયદેસરની જે કાર્યવાહી છે એ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જય હિન્દ, જય ભારત. આવા જ વધુ સમાચારો માટે જોડાયેલા રહો TV17 ગુજરાતી સાથે.